હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો બાળકો, હવે આજે આપણે પ્રાઇમરમાં જ ટોપિક નંબર 10 જોવાનું છે. પ્રાઇમર ખોલો તમારી અને નોટબુક પણ ખુલ્લી રાખજો. નોટબુકમાં એની હું સમજૂતી લખાવીશ અને પ્રાઇમરમાં જે ફન ટાઈમ છે એ કરાવીશ, એટલે તમને વાક્યો દ્વારા વધુ માહિતી મળે. તો પાના નંબર 50 ખોલો. પાના નંબર 50 ઉપર જે 10મો ટોપિક છે એ આપણે પહેલા શીખવાનો છે. તો પાના નંબર 50 ઉપર 10મો ટોપિક છે WHO. WHO હુ બોલાય છે, આને હુ બોલાય છે. WHAT વોટ એન્ડ WHER વેર. ચાલો, હુ એટલે થાય કોણ, હુ એટલે કોણ. પછી વોટ એટલે શું, વોટ એટલે શું. અને વેર એટલે ક્યાં, વેર એટલે ક્યાં. તો આપણે એની વધુ માહિતી લખીએ. તો તમે નોટબુકમાં મારી સાથે લખતા જજો અને પ્રાઇમરમાં પછી હું તમને ફન ટાઈમ લખાવીશ. તો આપણે લખીએ, શરૂઆત કરીએ. પહેલું છે WHO, જે આ સ્પેલિંગ છે એ. WHO હુ બોલાય છે. હુ એટલે કોણ, હુ એટલે કોણ. પ્રશ્નાર્થ ચિહ્ન કરો કોણ. હવે જો હુ નો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ, તો અંદર જુઓ, કોઈ પણ વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા વિશે જાણવા માટે હુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિની જે ક્રિયા છે એના વિશે જાણવા માટે હુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. ગમે ત્યારે તમને વ્યક્તિનું નામ દેખાય, વ્યક્તિઓનું નામ દેખાય, તો એની જગ્યાએ તમે WHO હુ વડે પ્રશ્ન પૂછી શકો છો. તો જુઓ, એક્ઝામ્પલ છે. પહેલા આની વ્યાખ્યા લખી લઈએ આપણે. એરો કરીને લખો. કોઈ પણ વ્યક્તિ વિશે અથવા કોઈ પણ વ્યક્તિ વિશે અથવા વ્યક્તિની ક્રિયા વિશે જાણવા માટે WHO હુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. પ્રશ્ન પૂછવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિની ક્રિયા વિશે જાણવા માટે હુ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. દાખલા તરીકે લખીએ, એક્ઝામ્પલમાં જો, હુ ઇઝ ટોલ એટલે કોણ ઊંચું છે. હુ ઇઝ ટોલ, કોણ ઊંચું છે. હુ એટલે શું, કોણ. તો કોણ ઊંચું છે, તો મહેશ ઇઝ ટોલ, મહેશ ઊંચો છે. જો એક્ઝામ્પલ નંબર 1 લખીએ. હુ ઇઝ ટોલ, કોણ ઊંચું છે. તો એનો આન્સર આવશે, ઉની જગ્યાએ વ્યક્તિનું નામ આવ્યું, વ્યક્તિ વિશે જાણવા માટે. એટલે વ્યક્તિનું નામ શું છે, મહેશ. મહેશ ઇઝ ટોલ, એટલે મહેશ ઊંચો છે. પછી એક્ઝામ્પલ નંબર 2 જુઓ. હુ ઇઝ અ ટીચર. નંબર 2 જોઈએ. હુ ઇઝ અ ટીચર, કોણ શિક્ષક છે. તો એનો આન્સર શું આવશે, ગીતા ઇઝ અ ટીચર. ગીતા ઇઝ અ ટીચર, એટલે ગીતા શિક્ષક છે. પછી હુ ઇઝ ઓન ધ ફાર્મ. ફાર્મ ઉપર ખેતરમાં કોણ છે. ત્રીજું ઉદાહરણ શું છે, હુ ઇઝ ઓન ધ ફાર્મ, એટલે ખેતરમાં કોણ છે. તો એનો આન્સર જુઓ, રામજીભાઈ ઇઝ ઓન ધ ફાર્મ. રામજીભાઈ ખેતરમાં છે. રામજીભાઈ ઇઝ ઓન ધ ફાર્મ, એટલે રામજીભાઈ ખેતરમાં છે. પછી ચોથું ઉદાહરણ શું છે, હુ ઇઝ રનિંગ, કોણ દોડી રહ્યો છે. હુ ઇઝ રનિંગ, કોણ દોડી રહ્યો છે. તો એનો આન્સર શું લખીશું આપણે, જુઓ, પાર્થ. પાર્થ ઇઝ રનિંગ, પાર્થ દોડી રહ્યો છે.
તો આ હુ વિશેની માહિતી તમને મળી ગઈ. હુ એટલે કોણ થાય છે. કોઈ પણ વ્યક્તિ વિશે જાણવા કે વ્યક્તિની ક્રિયા વિશે જાણવા માટે હુ નો ઉપયોગ થાય છે. હુ ઇઝ ટોલ, કોણ ઊંચું છે. તો મહેશ ઇઝ ટોલ, મહેશ ઊંચો છે. હુ ઇઝ ટીચર, હુ ઇઝ અ ટીચર, કોણ શિક્ષક છે. તો ગીતા ઇઝ અ ટીચર, ગીતા શિક્ષક છે. હુ ઇઝ ઓન ધ ફાર્મ, ખેતરમાં કોણ છે. તો રામજીભાઈ ઇઝ ઓન ધ ફાર્મ, રામજીભાઈ ખેતરમાં છે. હુ ઇઝ રનિંગ, કોણ દોડી રહ્યું છે. તો રામજી પાર્થ ઇઝ રનિંગ, પાર્થ દોડી રહ્યો છે. તો આ હતી હુ વિશેની માહિતી. હવે આપણે જોઈએ વોટ. વોટ એટલે શું. વોટનો અર્થ શું થાય છે. શું થાય છે. તો કોઈ પણ વ્યક્તિના વ્યવસાય વિશે અથવા વ્યક્તિની ક્રિયા જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિના વ્યવસાય વિશે એટલે કોઈ વ્યક્તિ શું છે, તે શું કામ કરે છે, એના વિશે જાણવા માટે આપણે વોટ વડે પ્રશ્ન કરવામાં આવે છે. તો લખીએ આપણે બીજો ટોપિક WHAT વોટ. વોટ એટલે શું. વોટ એટલે શું. તો ચાલો એની વ્યાખ્યા લખીએ. પેરેગ્રાફ પાડીને લખો. કોઈ પણ વ્યક્તિના વ્યવસાય વિશે અથવા વ્યક્તિની ક્રિયા વિશે જાણવા માટે વોટ વડે, અહીંયા જ લખું છું WHAT વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. પ્રશ્ન પૂછવામાં આવે છે. તો કોઈ પણ વ્યક્તિના વ્યવસાય વિશે જાણવા અથવા વ્યક્તિની ક્રિયા વિશે જાણવા વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો ઉદાહરણ જોઈએ. એક્ઝામ્પલ નંબર 1 જુઓ. વોટ ઇઝ મિસ્ટર શાહ. હવે એક્ઝામ્પલ છે અહીંયા નંબર 1. વોટ ઇઝ મિસ્ટર શાહ. મિસ્ટર શાહ શું છે. મિસ્ટર શાહ શું છે. તો મિસ્ટર શાહ ઇઝ અ ટીચર, એટલે એનો વ્યવસાય થયો કે એ શિક્ષક તરીકેનું કામ કરે છે. એટલે મિસ્ટર શાહ ઇઝ અ ટીચર, મિસ્ટર શાહ શિક્ષક છે. હવે કોઈ પણ વ્યક્તિને એમ પૂછવામાં આવે કે હુ ઇઝ મનોજ. તો મનોજ ઇઝ અ પ્લેયર, તે ખેલાડી છે. સમજાયું. હુ ઇઝ વિરાટ કોહલી. વિરાટ કોહલી કોણ છે. તો વિરાટ કોહલી ઇઝ, એ તો હું માં થાય. વોટ ઇઝ વિરાટ કોહલી. વોટ ઇઝ વિરાટ કોહલી એટલે વિરાટ કોહલી શું છે. તો વિરાટ કોહલી ઇઝ અ ક્રિકેટર. સમજાયું. વોટ ઇઝ કોઈ પણ હીરો હોય તો એ એક્ટર છે. એ રીતે જે વ્યક્તિ કામ કરે છે એના વિશે દર્શાવવા માટે આપણે વોટ વડે પ્રશ્ન પૂછીએ છીએ. હવે એનો આન્સર આપણે લખીએ. તો એના આન્સરમાં લખીએ મિસ્ટર શાહ. જે અહીંયા કર્તા છે, જે વ્યક્તિનું નામ છે તે આપણે હંમેશા પહેલા લેવાનું છે. મિસ્ટર શાહ ઇઝ તો લેવું જ પડે. જે વ્યક્તિનું નામ હોય પછી ઇઝ આ જે હોય એ લેવાનો. પછી ટીચર જે છે, જે આન્સર છે એ જ અહીંયા લખવાનું છે. વોટ ઇઝ મિસ્ટર શાહ. મિસ્ટર શાહ કોણ છે. તો મિસ્ટર શાહ ઇઝ અ ટીચર. મિસ્ટર શાહ શિક્ષક છે. હવે બીજું વાક્ય જોઈએ. વોટ ઇઝ ધેટ. પેલું શું છે. વોટ ઇઝ ધેટ. ધેટ એટલે પેલું. પેલું શું છે. તો આન્સર શું આવશે. ધેટ ઇઝ અ કેટ. તે બિલાડી છે. ધેટ ઇઝ અ કેટ. તે પેલી બિલાડી છે. હવે કોઈ આપણે વસ્તુ જાણવી છે કે ત્યાં શું છે. વોટ ઇઝ ધેટ. તે શું છે. તો તે બિલાડી છે. હવે ત્રીજું ઉદાહરણ જોઈએ. વોટ ઇઝ રાજ ડુઈંગ. વોટ ઇઝ રાજ ડુઈંગ. ડુઈંગ એટલે કરવું. વોટ ઇઝ રાજ ડુઈંગ. રાજ શું કરી રહ્યો છે. તો એનો આન્સર શું આવશે. રાજ ઇઝ
રાજ ઇઝ પ્લેઇંગ. રાજ રમી રહ્યો છે. જો આઈએનજી વાળા પ્રશ્ન મેં તમને શીખવાડી દીધેલા છે, આઈએનજી વાળા વાક્યો. તો વોટ ઇઝ રાજ ડુઈંગ? રાજ શું કરી રહ્યો છે? તો રાજ ઇઝ પ્લેઇંગ. રાજ રમી રહ્યો છે. ચાલુ વર્તમાન કાળ. જ્યારે આઈએનજી લાગે ત્યારે ચાલુ વર્તમાન કાળ હોય છે. તો આ તેના 3 ઉદાહરણ હતા. હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે વોટ ક્યારે વપરાય છે. હવે ત્રીજો ટોપિક છે વેર. WHER વેર. વેર એટલે ક્યાં? વેર એટલે ક્યાં? હવે કોઈ વસ્તુ ક્યાં પડી છે એના વિશે જાણવા માટે વેર નો ઉપયોગ થાય છે. તો એની વ્યાખ્યા લખીએ. કોઈ પણ વસ્તુ, મારી સાથે નોટબુકમાં તમારે લખતા જ જવાનું છે. પછી આપણે પ્રાઇમરમાં પણ જોતા જવાનું છે અને નોટમાં લખતા પણ જવાનું છે. અને પછી પ્રાઇમરમાં આપણે એક્સરસાઇઝ ફન ટાઈમ લખીશું. તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, પક્ષી, વસ્તુ વગેરે ક્યાં છે? વગેરે ક્યાં છે એટલે કે એનું સ્થાન જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. વેર નીચે અંડરલાઈન કરો. તો વેર એટલે ક્યાં? તો અહીંયા જો એની વ્યાખ્યા, કોઈ પણ વ્યક્તિ, પ્રાણી, પક્ષી, વસ્તુ વગેરે ક્યાં છે? ગમે એ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી, જે પણ વસ્તુ હોય એના વિશે જાણવા માટે કે ક્યાં છે એનું સ્થાન જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. તો આપણે એના ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં નંબર 1 એક્ઝામ્પલમાં નંબર 1 શું છે? વેર ઇઝ આશા. વેર ઇઝ આશા. આશા ક્યાં છે? તો એનો આન્સર જુઓ. આન્સર શું છે? આશા ઇઝ ઇન ધ કિચન. આશા ઇઝ, જો ઇન ધ કિચન, ઇન ધ કિચન જવાબ છે. કિચન એટલે રસોડું અને ઇન ધ કિચન એટલે રસોડામાં. તો વેર ઇઝ આશા? આશા ક્યાં છે? તો આશા ઇઝ, જે વ્યક્તિનું નામ છે એને આપણે પહેલા લઈ લેવાનું છે, પછી ઇઝ તો લખવાનું જોઈએ. ઇઝ, આર, એમ જે પણ હોય એને લેવું પડે. આશા ઇઝ, પછી જે આન્સર છે એ લખવાનું છે ઇન ધ કિચન. વેર ઇઝ આશા? આશા ક્યાં છે? તો આશા ઇઝ ઇન ધ કિચન, એટલે આશા રસોડામાં છે. નંબર 2 જોઈએ. વેર આર ધ ચિલ્ડ્રન? વેર આર ધ ચિલ્ડ્રન? તો બાળકો ક્યાં છે? તો એનો આન્સર તમે લખી શકો. જો અંદર આપેલું છે, પહેલા અહીંથી શરૂઆત કરવાની આપણે. ધ ચિલ્ડ્રન જે કરતા છે એને આપણે પહેલા લેવાનું છે. ધ ચિલ્ડ્રન ઇઝ, ધ ચિલ્ડ્રન આર બહુવચન છે એટલે આર લેવું પડે. ધ ચિલ્ડ્રન આર ઇન ધ ગાર્ડન. ધ ચિલ્ડ્રન આર ઇન ધ ગાર્ડન એટલે બાળકો બગીચામાં છે. સમજાયું બાળકો? આ રીતે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે જોઈએ આગળ ત્રીજું ઉદાહરણ શું છે? વેર ઇઝ કાઉ. ત્રીજું ઉદાહરણ લખીએ આપણે. હેર ઇઝ ધ કાઉ એટલે ગાય ક્યાં છે? પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું છે. આન્સર આપીએ. ધ કાઉ. ધ કાઉ ઇઝ બિહાઇન્ડ ધ ટ્રી. બિહાઇન્ડ એટલે પાછળ અને ધ ટ્રી એટલે ઝાડ. ઝાડની પાછળ છે. ગાય ક્યાં છે? તો ગાય ઝાડની પાછળ છે. હવે ચોથું ઉદાહરણ જોઈએ.
ચોથું ઉદાહરણ શું છે કે where are your books એટલે તમારા પુસ્તકો ક્યાં છે તો એનો આન્સર લખીએ કે my books જો your તમને પ્રશ્ન પૂછવામાં આવ્યો એટલે આન્સર my થી લખવાનું my books are in my bag my books are in my bag પ્રાઇમર માં આપેલું છે એમાંથી જોઈને લખો તો પણ ચાલશે અહીંયા મેં તમને સમજૂતી માટે લખાવેલું છે એટલે વ્યવસ્થિત લખજો તમારી નોટબુકમાં સમજૂતી તો વેર આર યોર બુક્સ તમારા ચોપડા ક્યાં છે તો માય બુક આર ઇન માય બેગ મારા ચોપડાઓ મારા બેગમાં એટલે કે મારા દફતરમાં છે તો સમજાયું બાળકો તો કઈ રીતે આમાં શું કરવાનું છે હું એટલે કોણ એટલે એનો મતલબ શું થશે જ્યારે પણ કોઈ વ્યક્તિની જાણકારી મેળવવી છે આપણે વ્યક્તિ વિશે તો એના માટે હું વડે પ્રશ્ન કરવામાં આવશે પછી વોટ એટલે શું કોઈ પણ વ્યક્તિના વ્યવસાય વિશે જાણવા માટે વ્યક્તિના વ્યવસાય વિશે જાણવા માટે તેમજ વ્યક્તિની ક્રિયા વિશે જાણવા માટે વોટથી પ્રશ્ન કરવામાં આવે અને વેર કોઈ પણ વસ્તુ વ્યક્તિ પ્રાણી પક્ષી વગેરે ક્યાં છે એનું સ્થાન શું છે એ જાણવા માટે વેર વડે પ્રશ્ન કરવામાં આવે છે હું એટલે કોણ વોટ એટલે શું અને વેર એટલે ક્યાં થાય છે આટલું યાદ રાખવાનું અને કઈ રીતે પ્રશ્ન બનાવવાના એ પણ મેં તમને ઉદાહરણ દ્વારા સમજાવ્યું હવે આપણે ફન ટાઈમ જોઈશું તો અંદર જો ફન ટાઈમ એટલે કે એક્સરસાઇઝ તો તમારે હવે નોટ બંધ કરી દેવાની છે આ સમજૂતી લખાઈ જાય એટલે નોટ બંધ કરી દો અને હવે ફન ટાઈમ એટલે કે પાના નંબર 51 ઉપર જે તમને ફન ટાઈમ આપેલું છે એના જવાબ આપણે લખીશું તો લખીએ ફન ટાઈમ એમાં જો પ્રશ્ન નંબર 1 એમાં શું છે હું અને વોટ વડે પ્રશ્ન બનાવવાના છે સેના વડે હું અને વોટ વડે પ્રશ્ન જો ઉદાહરણ આપેલું છે એક્ઝામ્પલ મેઘજીભાઈ ઇઝ ફાર્મિંગ મેઘજીભાઈ ફાર્મિંગ એટલે ખેતી કરે છે મેઘજીભાઈ ઇઝ ફાર્મિંગ મેઘજીભાઈ ખેતી કરે છે તો જો હું વડે પ્રશ્ન કઈ રીતે કરેલો છે કે હું ઇઝ ફાર્મિંગ કોણ ખેતી કરે છે અને બીજું જો વોટ થી પ્રશ્ન શું છે વોટ ઇઝ મેઘજીભાઈ ડુઈંગ આપણી રીતે લખવું પડશે ડુઈંગ એટલે કરવું થાય છે તો મેઘજીભાઈ શું કરે છે એવી રીતે આપણે પ્રશ્ન બનાવીશું પછી બીજું જો બાજુમાં ધ બોયઝ આર રનિંગ છોકરાઓ દોડી રહ્યા છે તો હવે એના પ્રશ્નમાં હું થી પ્રશ્ન કરીએ તો જે કરતા છે કોણ છે ધ બોયઝ એટલે છોકરાઓ તો એની જગ્યાએ હું મૂકી દેવાનું છે હુ ઇઝ રનિંગ કોણ દોડી રહ્યા છે પછી જો નંબર વોટ વડે પ્રશ્ન કઈ રીતે બનાવેલા છે વોટ આર ધ બોયઝ ડુઈંગ છોકરાઓ શું કરી રહ્યા છે એટલે ડુઈંગ શબ્દ છેલ્લે લખવાથી શું કરી રહ્યા છે એવો પ્રશ્ન બનશે પાછળ આપણે ડુઈંગ લખી દેશું તો શું કરી રહ્યા છે શું કરી રહ્યું છે એ દર્શાવે છે તો આ એનું ઉદાહરણ હતું હવે નંબર 1 જુઓ દે આર પ્લેઇંગ ચેસ પહેલું શું છે Number 1, they are playing chess. હવે જો તેઓ ચેસ રમી રહ્યા છે હવે હું તે પ્રશ્ન કરું છે તો તેઓ હું નો જવાબ છે કોણ ચેસ રમી રહ્યું છે તેઓ ચેસ રમી રહ્યા છે તો હું થી પ્રશ્ન કરવાનો છે તો આપણે પહેલા ગુજરાતીમાં પ્રશ્ન કરીએ કે કોણ ચેસ રમી રહ્યું છે તો હું દેની જગ્યાએ આપણે ખાલી હું લખવાનું છે પછી બાકીનું વાક્ય સેમ લખવાનું છે હું આર પ્લેઇંગ ચેસ દે જવાબ છે દેની જગ્યાએ આપણે હું લખી દેવાનું છે અને બાકીનું વાક્ય સેમ આવશે હું આર પ્લેઇંગ ચેસ કોણ ચેસ રમી રહ્યા છે હવે
વોટ થી પ્રશ્ન પૂછવાનો છે તો વોટ ને પહેલા લખી દેવાનું છે WH, પછી જે વચ્ચે છે એ લેવાનું છે આર. વોટ આર ધે, પછી કરતા આવશે વોટ આર ધે ડુઈંગ. ડુઈંગ આપણે જાતે લખવાનું છે. ડુઈંગ એટલે કરવું થાય છે. વોટ આર ધે ડુઈંગ, તેઓ શું કરી રહ્યા છે અથવા શું રમી રહ્યા છે. પ્લેઇંગ. વોટ આર ધે પ્લેઇંગ. વોટ આર ધે પ્લેઇંગ, તેઓ શું રમી રહ્યા છે. સમજાયું? જો દે આર પ્લેઇંગ ચેસ, તેઓ ક્રિકેટ રમી રહ્યા, તેઓ ચેસ રમી રહ્યા છે. તો પ્રશ્ન પહેલા હુ થી આવશે. હુ આર પ્લેઇંગ ચેસ, કોણ ચેસ રમી રહ્યું છે. પછી હવે આપણે વોટ થી પ્રશ્ન કરવાનો છે. જો હુ અને વોટ થી. હવે વોટ એટલે શું, તેઓ શું રમી રહ્યા છે. તો વોટ ને પહેલા લઈ લેશું. વોટ આર ધે, હંમેશા મેં તમને કીધું છે ઉલટાવી દેવાનું છે. ધે આર ની જગ્યાએ આર ધે કરી દેવાનું. વોટ આર ધે પ્લેઇંગ ચેસ, તો જવાબ છે એટલે એને લેવાનું નથી. વોટ આર ધે પ્લેઇંગ, તેઓ શું રમી રહ્યા છે. સમજાયું બાળકો? હવે આ રીતે જ આપણે બીજા વાક્યો પણ લખીશું. નંબર 2 જુઓ, મારી સાથે ફન ટાઈમ લખતા જજો બાળકો. નંબર 2, રવિ ઇઝ સ્વિમિંગ. રવિ તરી રહ્યો છે. રવિ તરી રહ્યો છે. તો ચાલો હું વડે તમે પ્રશ્ન કરી શકો. શું કરવાનું? નામની જગ્યાએ આપણે હું મૂકી દેવાનું. હુ ઇઝ સ્વિમિંગ. હું વડે પ્રશ્ન કરવો એકદમ સહેલો છે, કારણ કે એમાં કાંઈ ફેરફાર કરવાનો ન હોય. ખાલી નામની જગ્યાએ આપણે હું મૂકી દેવાનું છે. હુ ઇઝ સ્વિમિંગ, કોણ તરી રહ્યું છે. હવે વોટ થી પ્રશ્ન કરીએ. વોટ ઇઝ. વોટ ઇઝ, આને ઉલટાવી દેવાનું છે. જે પહેલા બે શબ્દો છે એને ઉલટાવી દેવાનું છે. વોટ ઇઝ રવિ ડુઈંગ, રવિ શું કરી રહ્યો છે. હવે ડુઈંગ આપણી જાતે લખવાનું. ડુઈંગ એટલે કરવું. સ્વિમિંગ તો જવાબ છે કે એને લખવાનો નથી. વોટ ઇઝ રવિ ડુઈંગ, રવિ શું કરી રહ્યો છે. તો રવિ ઇઝ સ્વિમિંગ, રવિ તરી રહ્યો છે. સમજાયું બાળકો? હવે આગળ જોઈએ નંબર 3. ત્રીજું વાક્ય શું છે? કોમલ ઇઝ ડ્રોઈંગ. કોમલ ઇઝ ડ્રોઈંગ એટલે કોમલ ચિત્ર દોરી રહી છે. હવે એનો આન્સર લખીશું આપણે. હવે કોમલ વ્યક્તિનું નામ છે, એની જગ્યાએ આપણે હું મૂકી દેવાનું છે. કોમલ ઇઝ ડ્રોઈંગ, કોમલ ચિત્ર દોરી રહી છે. તો હું ઇઝ ડ્રોઈંગ. હું વડે પ્રશ્ન કરવો એકદમ સહેલો છે. ફક્ત નામની જગ્યાએ જ આપણે હું મૂકી દેવાનું છે. કોમલ ઇઝ ડ્રોઈંગ, હું ઇઝ ડ્રોઈંગ, કોણ ડ્રોઈંગ કરી રહ્યું છે. તો હવે વોટ થી પ્રશ્ન કરવાનો છે એટલે વોટ લખી દઈએ. વોટ ઇઝ કોમલ, વોટ ઇઝ કોમલ ડુઈંગ, કોમલ શું કરી રહી છે. સમજાયું? વોટ ઇઝ કોમલ ડુઈંગ, કોમલ શું કરી રહી છે. તો કોમલ ઇઝ ડ્રોઈંગ, કોમલ ચિત્ર દોરી રહી છે. હુ ઇઝ ડ્રોઈંગ, કોણ ચિત્ર દોરી રહ્યું છે. તો કોમલ ઇઝ ડ્રોઈંગ, કોમલ ચિત્ર દોરી રહી છે. તો આ રીતે આપણે હુ અને વોટ વડે જવાબ લખવાના છે. નંબર 4 જોઈએ. ધ ગર્લ્સ આર સ્કીપિંગ. ધ ગર્લ્સ, તો ગર્લ્સ જો કરતા છે એટલે આની જગ્યાએ આપણે હુ લખી દેવાનું. ધ ગર્લ્સ આર સ્કીપિંગ એટલે છોકરીઓ દોરડા કૂદી રહી છે. ધ ગર્લ્સ આર સ્કીપિંગ, છોકરીઓ દોરડા કૂદી રહી છે. તો એનો આન્સર લખીએ આપણે. ચાલો હુ વડે પ્રશ્ન કરતા હવે તમને આવડી ગયું. ધ ગર્લ્સ જવાબ છે, છોકરીઓ દોરડા કૂદી રહી છે. તો હુ આર સ્કીપિંગ, કોણ દોરડા કૂદી રહ્યું છે. ક્વેશ્ચન માર્ક કરતા જવાનું છે. પ્રશ્ન તમે બનાવો છો એટલે. હવે વોટ થી પ્રશ્ન પૂછીએ તો કઈ રીતે પૂછાશે. વોટ પછી આર લઈ લેવાનું છે. વોટ આર ધ ગર્લ્સ, વોટ આર ધ ગર્લ્સ ડુઈંગ, છોકરીઓ શું કરી રહી છે. ક્વેશ્ચન માર્ક. ધ ગર્લ્સ આર સ્કીપિંગ, છોકરીઓ દોરડા કૂદી રહી છે. તો ધ ગર્લ્સ આન્સર છે. હુ આર સ્કીપિંગ, કોણ દોરડા કૂદી રહ્યું છે. વોટ આર ધ ગર્લ્સ ડુઈંગ, ડુઈંગ આપણે જાતે લખવાનું છે કે છોકરીઓ શું કરી રહી છે. કરી રહી છે એવું દર્શાવવું હોય એટલે આપણે ડુઈંગ જાતે લખવાનું છે. સ્કીપિંગ તો એનો જવાબ છે.
દોરડા કૂદે એ તો જવાબ હતો એટલે વોટ આર ધ ગર્લ્સ ડુઈંગ છોકરીઓ શું કરી રહી છે સમજાયું બાળકો આ રીતે આપણે પ્રશ્ન બનાવીશું આગળ જોઈએ નંબર 5 આ સમજૂતી તમે નોટબુકમાં લખી દીધી હશે ને બાળકો મારી સાથે હવે આગળ જોઈએ નંબર 5 Mohan is climbing a tree. Climbing a tree. મોહન ઝાડ ઉપર ચડી રહ્યો છે ચાલો મોહન જવાબ છે હું સાથેનો હું એટલે કોણ who is climbing a tree who is climbing a tree ઝાડ ઉપર કોણ ચડી રહ્યું છે સમજાયું હવે what is મોહન doing મોહન શું કરી રહ્યો છે સમજાયું what is મોહન આ ઉલટાવી દેવાનું છે આને પહેલા લેવાનું છે મોહન પછી લેવાનું છે ગમે એ હોય ગમે એ વાક્યમાં આર દે કરી નાખવાનું is રવિ પછી જો અહીંયા પણ is કોમલ પછી are the girls અને is મોહન what is મોહન doing મોહન શું કરી રહ્યો છે હવે આગળ જોઈએ નંબર 6 રાજ એન્ડ અમર આર સિંગિંગ રાજ એન્ડ અમર આર સિંગિંગ રાજ અને અમર ગીતો ગાઈ રહ્યા છે એનો આન્સર લખીએ આપણે હુંથી પ્રશ્ન કરવાનો તો હું આર રાજ અને અમર જવાબ છે એટલે હું આર સિંગિંગ કોણ ગીતો ગાઈ રહ્યું છે સમજાયું અને વોટ થી પ્રશ્ન કરીએ તો વોટ આર જો અહીંયા આર છે એટલે આપણે આર લેવાનું વોટ આર રાજ એન્ડ અમર ડુઈંગ વોટ આર રાજ એન્ડ અમર ડુઈંગ રાજ અને અમર શું કરી રહ્યા છે પ્રશ્નાર્થ ચિહ્ન કરતા જજો બાળકો પ્રશ્ન બનાવીએ છીએ એટલે હવે નંબર 7 જોઈએ દે આર ક્લીનિંગ ધ રૂમ હવે બાળકો તમે જાતે મોઢે લખી શકો છો તમને હવે મોઢે લખતા આવડી જવું જોઈએ કે કઈ રીતે પ્રશ્ન બનાવવાનો છે વોટ આર દે ક્લીનિંગ ધ રૂમ તેઓ રૂમને સાફ કરી રહ્યા છે તો તેઓ જવાબ છે એટલે તેની જગ્યાએ આપણે હું લખીશું who are cleaning the room કોણ રૂમ સાફ કરી રહ્યું છે હવે બીજો જવાબ લખીએ વોટ પછી આર દે આ ઉલટાવી દેવાનું છે વોટ આર દે ક્લીનિંગ તેઓ શું સાફ કરી રહ્યા છે તો ધ રૂમ તો જવાબ છે રૂમ સાફ કરી રહ્યા છે શું સાફ કરી રહ્યા છે તો ધ રૂમ સાફ કરી રહ્યા છે તો એને સવાલમાં લેવાનો નથી વોટ આર દે ક્લીનિંગ તેઓ શું સાફ કરી રહ્યા છે દે આર ક્લીનિંગ ધ રૂમ તેઓ રૂમ સાફ કરી રહ્યા છે હવે નંબર 8 જોઈએ રમા ઇઝ વોશિંગ ક્લોથ્સ રમા ઇઝ વોશિંગ ક્લોથ્સ રમા કપડા ધોઈ રહી છે તો એનો આન્સર લખીએ who who is washing clothes કોણ કપડા ધોઈ રહ્યું છે હવે who થી પ્રશ્ન તો તમને આવડી જશે કોણ કપડા ધોઈ રહ્યું છે પછી what થી પ્રશ્ન what પછી આને આગળ લેવાનું અને રમાને પાછળ what is રમા doing what is રમા washing રમા શું ધોઈ રહી છે સમજાયું પહેલા ગુજરાતી કરવાનું કે રમા ઇઝ વોશિંગ ક્લોથ્સ રમા કપડા ધોઈ રહી છે તો who is washing clothes કોણ કપડા ધોઈ રહ્યું છે what is રમા washing રમા શું ધોઈ રહી છે સમજાયું બાળકો આ રીતે વાક્ય બનાવીશું નંબર 9 પાછળ છે પાછળનું પેજ ફેરવો મોહન is selling balloons મોહન
is selling balloons. મોહન ફુગ્ગા વેચી રહ્યો છે. તો એનો આન્સર લખીએ આપણે. હુ વડે પ્રશ્ન કરીશું તો કઈ રીતે થશે? હુ વડે હુ ઇઝ સેલિંગ balloons. ફુગ્ગા કોણ વેચી રહ્યું છે? ક્વેશ્ચન માર્ક. અને વોટ થી પ્રશ્ન કઈ રીતે બનશે? વોટ ઇઝ આગળ અને મોહન પાછળ. વોટ ઇઝ મોહન સેલિંગ? મોહન શું વેચી રહ્યો છે? પ્રશ્ન છે. તો બાળકો આ રીતે તમે પ્રશ્ન બનાવી શકો છો. બનાવી શકશો ને? તો આગળ જોઈએ નંબર 10. તો આ બાકી હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લો અને પછી પૂર્ણ કરી દેજો. સ્ક્રીનશોટ લેવાઈ ગયો હશે. હવે આપણે આગળનું વાક્ય જોઈએ. આગળનું વાક્ય જોઈએ. શું છે? નંબર 10. 10મું વાક્ય. Nita and Rita are making tea. Nita and Rita are making tea. ટી એટલે ચા, મેકિંગ એટલે બનાવવું. Rita અને રીટા ચા બનાવી રહ્યા છે. હવે નીતા અને રીટા જવાબ છે તો આપણે હું લખી દઈએ. હું પછી બેઠું વાક્ય લખી દેવાનું. હુ આર મેકિંગ ટી. એટલે કોણ ચા બનાવી રહ્યું છે? હવે વોટ થી પ્રશ્ન કરવો છે કે રીટા અને નીતા શું બનાવી રહ્યા છે? નીતા અને રીટા બે ચા બનાવી રહ્યા છે. તો શું બનાવી રહ્યા છે એમ લખવું પડશે. તો વોટ પછી જો આર છે, આર હોય એટલે આપણે આર લખવાનું. વોટ આર નીતા એન્ડ રીટા જે કરતા છે અહીંયા લઈ લેવાનું છે. વોટ આર નીતા એન્ડ રીટા મેકિંગ. રીટા અને નીતા શું બનાવી રહ્યા છે? હવે જોઈએ આગળ નંબર 11. શું છે? હરી ઇઝ રિંગિંગ ધ બેલ. હરી ઇઝ ringing the bell. હરી બેલ વગાડી રહ્યો છે. ચાલો હરી જવાબ છે. કોણ બેલ વગાડી રહ્યું છે? તો who is ringing the bell. હું હરીની જગ્યાએ હું મૂકી દેવાનું છે અને બેઠું વાક્ય લખી દેવાનું છે. કોણ બેલ વગાડી રહ્યું છે? હવે વોટ થી પ્રશ્ન કરવાનો છે. તો હરી શું વગાડી રહ્યો છે? What is Hari ringing? What is Hari ringing? હરી શું વગાડી રહ્યો છે? સમજાયું? is ને આગળ લઈ લેવાનું, હરી પાછળ જશે. What is Hari ringing? હરી શું વગાડી રહ્યો છે? નંબર 12 જોઈએ. Mrs. Vyas is drinking tea. Mrs. Vyas is drinking ટી એટલે મિસિસ વ્યાસ, શ્રીમતી વ્યાસ ચા પી રહી છે. તો મિસિસ વ્યાસ જવાબ છે એની જગ્યાએ આપણે હું લખી દેવાનું અને બાકીનું વાક્ય સેમ લખવાનું. હુ ઇઝ ડ્રિંકિંગ ટી? કોણ ચા પી રહ્યું છે? અને વોટ ઇઝ મિસિસ વ્યાસ ઇઝ આગળ અને મિસિસ વ્યાસ પાછળ. વોટ ઇઝ મિસિસ વ્યાસ ડ્રિંકિંગ? મિસિસ વ્યાસ શું પી રહ્યા છે? સમજાયું બાળકો? આગળ જોઈએ નંબર 13. નંબર 13 શું છે વાક્ય? they are watering the plants. They are watering the plants. તેઓ છોડવાઓને પાણી પાઈ રહ્યા છે. તો આન્સર લખીએ આપણે. Are they who are watering the plants? કોણ
છોડવાઓને પાણી પાઈ રહ્યું છે. બીજો આન્સર લખીએ વોટ થી. વોટ આર ધે ડુઈંગ? તેઓ શું કરી રહ્યા છે? સમજાયું બાળકો? વોટ આર ધે ડુઈંગ? તેઓ શું કરી રહ્યા છે? ધે આર વોટરિંગ ધ પ્લાન્ટ્સ. તેઓ છોડવાઓને પાણી પાઈ રહ્યા છે. આ રીતે બે વાક્યનું આપણે પ્રશ્ન બે રીતે બનાવીશું, એક હુ વડે અને એક વોટ વડે. હવે તો તમને આવડી જ ગયું હશે આટલા વાક્યો બનાવ્યા એટલે. હવે બાકીના બે વાક્યો પણ હું તમને શીખવાડું છું. નંબર 14 જોઈએ. નંબર 14 શું છે? સમીર ઇઝ ઓપનિંગ ધ ડોર. નંબર 14, સમીર ઇઝ ઓપનિંગ એટલે ખોલવું, ધ ડોર એટલે દરવાજો. સમીર ઇઝ ઓપનિંગ ધ ડોર. સમીર દરવાજો ખોલી રહ્યો છે. ચાલો આન્સર લખીએ હુ વડે. WHO. હુ ઇઝ ઓપનિંગ ધ ડોર? કોણ દરવાજો ખોલી રહ્યો છે? અને વોટ થી પ્રશ્ન કરીએ. વોટ પછી ઇઝ આવશે. વોટ ઇઝ સમીર ઓપનિંગ? સમીર શું ખોલી રહ્યો છે? તો ધ ડોર જવાબ છે. વોટ ઇઝ સમીર ઓપનિંગ? સમીર શું ખોલી રહ્યો છે? તો દરવાજો. નંબર 15 જોઈએ, છેલ્લું વાક્ય. રોહન એન્ડ રાહુલ આર બેટિંગ. રોહન એન્ડ રાહુલ આર બેટિંગ. તો રોહન અને રાહુલ બેટિંગ કરી રહ્યા છે. તો રોહન અને રાહુલ જવાબ છે. તો એની જગ્યાએ આપણે હુ લેવાનું છે. હુ આર બેટિંગ? કોણ બેટિંગ કરી રહ્યું છે? ક્વેશ્ચન માર્ક. વોટ. વોટ પછી આર. વોટ આર રોહન એન્ડ રાહુલ ડુઈંગ? રોહન અને રાહુલ શું કરી રહ્યા છે? કરી રહ્યા છે એટલે ડુઈંગ લેવું પડશે. શું કરી રહ્યા છે? વોટ આર રોહન એન્ડ રાહુલ ડુઈંગ? બાળકો બને ત્યાં સુધી તમે મોઢે વાક્યોના જવાબ લખશો તો તમને બધું આવડશે. અને તો પણ તમને ખ્યાલ ન આવે તો તમને બધા જવાબ અહીંયા લખાવેલા છે, તો તમે એમાંથી જોઈને પણ લખી શકો છો. મોઢે લખશો તો તમને બધું ખ્યાલ આવશે. અને આજે આપણે હુ વોટ વડે પ્રશ્નો કઈ રીતે બને એ તમને મેં શીખવાડ્યું. આને પછીનો પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 આપણે બીજા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી તમે ઘરે રહો અને સુરક્ષિત રહો.